નમસ્કાર. આવા દિન વિશેષ વિડિયો માટે આજે અમારી યુટ્યુબ ચેનલ યકીન દરજીને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ થોડો અલગ છે. હા, કોઈ એક ટોપિક નથી, પણ એક તારીખ છે. બરાબર. 1 ફેબ્રુઆરી. અને મને તો એ જાણીને બહુ નવાઈ લાગી કે આટલી બધી એકદમ અલગ અલગ ઘટનાઓ એક જ દિવસે બની છે. જેમ કે રાષ્ટ્રીય સુરક્ષા, વિજ્ઞાન, અર્થતંત્ર અને સંસ્કૃતિ પણ. એવું લાગે કે જાણે બધા તાર એક જ દિવસે એકબીજા સાથે જોડાઈ ગયા હોય. આ અભિગમ ખરેખર રસપ્રદ છે. આપણે મોટાભાગે ઇતિહાસને એક સીધી લીટીમાં જોઈએ છે, ખરું ને? એક ઘટના પછી બીજી. હા. પણ કોઈ એક દિવસને પકડીને તેના અલગ અલગ સ્તર ઉખાડવા, એ તો જાણે કોઈ પુરાતત્વીય ખોદકામ જેવું છે. બહુ સરસ ઉપમા છે. અને એ જોવું રસપ્રદ રહેશે કે એક જ તારીખ એક તરફ રાષ્ટ્ર માટે ગૌરવનો દિવસ કેવી રીતે હોય અને બીજી તરફ એક ઊંડા દુઃખની યાદ પણ અપાવે. અને સાથે સાથે દેશના ભવિષ્યની આર્થિક દિશા પણ નક્કી કરે. બરાબર. તો ચાલો આ ખોદકામ શરૂ કરીએ. પહેલું સ્તર છે રાષ્ટ્રીય સુરક્ષા. ઇન્ડિયન કોસ્ટગાર્ડ. હા, આપણા સ્રોત મુજબ 1 ફેબ્રુઆરીએ ભારતીય તટરક્ષક દળનો સ્થાપના દિવસ છે. 1977માં આ દિવસે તેની સ્થાપના થયેલી. અને તેમનું મુદ્રાલેખ પણ કેટલો સચોટ છે. વયમ રક્ષામ. જેનો અર્થ થાય છે અમે રક્ષણ કરીએ છીએ. એકદમ સ્પષ્ટ. પણ આ રક્ષણ શબ્દને મને લાગે છે કે આપણે થોડો વિસ્તારથી સમજવાની જરૂર છે. એટલે મોટાભાગના લોકો જ્યારે કોસ્ટગાર્ડ વિશે વિચારે ત્યારે તેમના મગજમાં શું આવે? બસ દુશ્મન દેશના જહાજોને રોકવા. હા, સરહદની સુરક્ષા. પણ તેમનું કામ આના કરતાં ઘણું વધારે છે, બહુ આયામી છે. તેઓ સમુદ્રના રખેવાળ છે, માત્ર સરહદના નહીં. એટલે તમે એવું કહેવા માંગો છો કે માત્ર લશ્કરી ખતરાઓ જ નહીં પણ બીજી ઘણી બધી બાબતો તેમના કાર્યક્ષેત્રમાં આવે છે. દાણચોરી એક મોટો પડકાર છે. હા, એ તો છે જ. એ સિવાય માનવ તસ્કરી, નશીલા પદાર્થોની હેરાફેરી, આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવી અને તેને અટકાવવી એ તેમની મુખ્ય જવાબદારી છે. અને માછીમારોનો શું? આપણો દરિયાકિનારો તો બહુ વિશાળ છે. એકદમ સાચું. હજારો માછીમારો રોજ દરિયો ખેડવા જાય છે. જ્યારે કોઈ વાવાઝોડું આવે કે એમની બોટ ખરાબ થઈ જાય, ત્યારે તેમને બચાવવા કોણ જાય? કોસ્ટગાર્ડ. બરાબર. તેઓ સેંકડો હજારો જીવ બચાવે છે. એ પણ તેમના રક્ષણના કાર્યનો જ એક ભાગ છે. અને પર્યાવરણનું પણ રક્ષણ કરે છે, ખરું ને? મેં સાંભળ્યું છે કે જ્યારે કોઈ જહાજમાંથી તેલ ઢોળાય, હા, ઓઇલ સ્પિલ, ત્યારે